હેલો મિત્રો, ચલો આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ. છેલ્લા આપણે પ્રકરણ 6 પતાવી દીધું હતું, એના બધા દાખલાઓ જોઈ લીધા હતા આપણે. હવે આજે આપણે મહત્વના પ્રકરણ 7 ની વાત કરીશું. આજે પ્રકરણ 7 નું નામ કણોના તંત્રો અને ચાક ગતિ, કંઈક આવું. ટૂંકમાં આ બે વસ્તુઓ વિશે આપણે વાત કરવાની, કણોના તંત્ર વિશે વાત કરવાની, ચાક ગતિ વિશે વાત કરવાની. કણોનું તંત્ર એટલે શું? સૌપ્રથમ થોડી આછી પાતળી માહિતી મેળવી નાખીએ. કણોનું તંત્ર એટલે શું? તો કણોનું તંત્ર એટલે શું? તો અત્યાર સુધી આપણે જે ગતિની વાત કરી, જે બળની વાત કરી, બરોબર, એના માટે કોઈ એક પદાર્થ આપણે ધ્યાનમાં લેતા હતા. કોઈ પણ ઘટના માટે આપણે કોઈ એક પદાર્થ અથવા એક કણના ધ્યાનમાં લેતા હતા. બરોબર, આપણે શું લેતા હતા અત્યાર સુધી? ભાઈ આપણે જે પ્રકરણોની વાત કરી, એમાં આપણે કોઈ ગતિની વાત કરી હોય, કોઈ બળની વાત કરી હોય, કોઈ પણ વસ્તુની વાત કરી હોય, તો આપણે મોટાભાગે એક કણની વાત કરતા હતા, અથવા તો એક પદાર્થની વાત કરતા હતા. આ એક પદાર્થ ગતિ કરી રહ્યો હોય, અથવા એક કણ ગતિ કરી રહ્યો હોય, એક કણ પર બળ લાગે, એક પદાર્થ પર બળ લાગે, કંઈક આ એ વાતો કરતા હતા. પણ અહીં આપણે કોઈ એક કણની વાત નહીં કરવાની, પણ કણોના તંત્રની વાત કરવાની. આવો કણોનું તંત્ર એટલું ઘણા બધા કણો ભેગા થઈને જે બનાવે એને કહેવાય કણોનું તંત્ર. ખબર પડી ગઈ? ઘણા બધા કણો, વાક્ય લખવું તો લખીએ કે ઘણા બધા કણો ભેગા થઈને બનાવતા તંત્રને, સિસ્ટમને, તંત્ર એટલે સિસ્ટમ, તંત્રને કણોનું તંત્ર કહે છે. બરોબર, તો કણોનું તંત્ર એટલે આપણે ઘણા બધા કણોની વાત કરવાની છે. આપણે શું કરવાનું? ફરીથી વાક્ય બોલું. ઘણા બધા કણોની વાત કરવાની, એક કણની વાત નહીં કરવાની. બીજું દેખો, અને ચાક ગતિ. ચાક ગતિ એટલે આ શબ્દ હું ઘણી વખતે બોલ્યો હશું. ચાક ગતિ એટલે વર્તુળાકાર ગતિ. બરાબર, આપણે ગતિ આપણે જોતા હતા જ્યારે આપણે સૌપ્રથમ સમતલમાં ગતિની વાત કરી હતી, એ વખતે મેં અમુક ગતિઓ લખાઈ હતી તમને. ચાક ગતિ, વર્તુળાકાર ગતિ, રેખીય ગતિ, અનિયમિત ગતિ, સુરેખ ગતિ, દોલિત ગતિ, કંપન ગતિ. તો એમાં ચાક ગતિ એટલે વર્તુળાકાર ગતિની વાત આપણે કરીશું. એ વખતે પણ મેં તમને કીધું હતું કે ભાઈ ચાક ગતિ ભણવાના આવશે, આપણે આના સૂત્રો આપણે જોઈશું. તો એ વસ્તુ ભણવાની ખૂબ જ મહત્વની વાત. ચાક ગતિ, તો આ બે વસ્તુની વાત કરવાની હ. સૌપ્રથમ આપણે કણોના તંત્રની વાત કરવાની હ. તો આ બાદ જોઈ લો. સૌ પ્રથમ એક શબ્દ આપણે સમજવો પડે, દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થ કોને કહેવાય? કારણ કે આપણે જે સૂત્રો મેળવવા જઈ રહ્યા છીએ એ બધા દ્રઢ પદાર્થ માટે, દ્રઢ પદાર્થના કણો માટે, દ્રઢ પદાર્થ માટે અથવા તો દ્રઢ પદાર્થના કણો માટે. તો સૌપ્રથમ આપણે દ્રઢ પદાર્થ એટલે શું એ વાત કરી નાખે. તો એની વ્યાખ્યા હું લખી કાઢું પહેલા, તો પછી હું તમને સમજાવું. દ્રઢ પદાર્થ કે એવો પદાર્થ જે પદાર્થ સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર, મતલબ આકારમાં ફેરફાર ના કરી, અપરિવર્તિત આકાર ધરાવતો હોય
અને અથવા તો તેમજ તેના કણો વચ્ચેની જગ્યા, વચ્ચેનો અવકાશ અથવા તો અંતર, કણો વચ્ચેનું અંતર બદલાતું ના હોય, તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. કલ્પના કરો કે આ એક દ્રઢ પદાર્થ, અને આપણને ખબર પદાર્થનો બનેલો ઘણા બધા કણો, ઘણા બધા કણો આવેલા આ રીતે. આ કણોનું તંત્ર, આનું કે કણોનું તંત્ર એટલે કણોના તંત્રનો બનેલો હોય દ્રઢ પદાર્થ. ઘણા બધા કણો આવેલા હોય. હવે જે પદાર્થ સંપૂર્ણ ચોક્કસ એટલે કોઈ ચોક્કસ રીતે હોય, આવો હોય ચોક્કસ, અપરિવર્તિત આકાર, મતલબ આને ગમે તે બળ આપો, દબાવો, ગમે તે કરો, આકાર બદલાય ના, એટલે અપરિવર્તિત આકાર ધરાવતો, પરિવર્તન ના કરીએ કાંઈ. એટલે કે અપરિવર્તન છે ને, જ્યારે આપણે દબાઈએ શું થાય, કણો વચ્ચેના અવકાશમાં ઘટાડો થાય. આપણે મને દબાઈ શું થાય, આ બધા કણો નજીક આવી જાય. હવે કણો નજીક આવી જાય તો પદાર્થ દબાઈ જાય. તો મોટાભાગના પદાર્થો દબાઈ જતા હોય. લોખંડે દબાય, તમે કહેશો કે ભાઈ લોખંડ દ્રઢ પદાર્થ કહેવાય, એના કણો આગા પાછા ના થાય, કદી દબાય ના. પણ દબાય ભાઈ, આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ એ લોખંડની બનેલી, તો એમાં દબાવીને પીગળાઈને જ બનાવેલી હોય ને. પતરાને ટીપી શકાય, પાતળું બનાવી શકાય. એટલે આપણે મોટાભાગના પદાર્થોના આકારમાં પરિવર્તન કરી શકીએ છીએ. આકારમાં પરિવર્તન કરવું એટલે કણો વચ્ચેના અવકાશમાં ફેરફાર કરો. મારો આને જો પાતળું બનાવવું હોય, હોયથી બળ આપો, હથોડો મારો, હોયથી હથોડો મારો, તો મારતા જશે એટલે કણો વચ્ચેનો અવકાશ ઘટતું જાય, કણો નજીક આવતા એટલે પતરું પાતળું થતું જશે, પદાર્થ પાતળું થતું જશે, ફેલાતો જશે. પણ વૈધવું કીધું કે કણો વચ્ચેનું અંતર બદલાતું ના હોય, ગમે તે કરો, ગમે તે મથો, જેટલું મથવું હોય મથો, પણ કણો વચ્ચેનો અવકાશ જ બદલાય ના, કણો વચ્ચેનું અંતર જ બદલાય ના. જેવું બધી એવું ને. હવે કણો વચ્ચેનું અંતર બદલાય ના એનો અર્થ એવો થાય કે ભાઈ આકાર બદલાતો નથી. આકાર ના બદલાય એ પદાર્થનો દ્રઢ પદાર્થ કહેવાય. પણ વ્યવહારમાં શક્ય ખરા? વ્યવહારમાં આવો કોઈ પદાર્થ શક્ય ખરા? તો ના. તો દ્રઢ પદાર્થ એક કલ્પના, આદર્શ વસ્તુ. દ્રઢ પદાર્થ એક આદર્શ કલ્પના, આદર્શ વસ્તુ કલ્પના છે, જે હાલ શક્ય નહીં, એવો પદાર્થ બનાવવો શક્ય નહીં. પણ અમુક પદાર્થોના એની કેટેગરીમાં મેલી શકાય, અમુક પદાર્થો એની કેટેગરીમાં મેલી. હા, પણ કમ્પ્લીટ સંપૂર્ણ દ્રઢ પદાર્થ શક્ય નહીં, સંપૂર્ણ દ્રઢ પદાર્થ શક્ય નથી. વાત ખબર પડે? બરોબર. ચલો દ્રઢ પદાર્થમાં આગળ જઈએ આપણે. તો દ્રઢ પદાર્થમાં પહેલા તો ભાઈ બે કણો વચ્ચેની જગ્યા બદલાતી નહીં, બે કણો વચ્ચેના સ્થાન બદલાતા નહીં. ધારો કે કોઈ દ્રઢ પદાર્થ, આ બાજુ જુઓ, ધારો કે કોઈ દ્રઢ પદાર્થ, આવો કંઈક દ્રઢ પદાર્થ માટલા જેવો આકારનો, આવો દ્રઢ પદાર્થ આ એનું અક્ષ સમજો ને ભાઈ, આના અનુલક્ષીના ગતિ કરે, ગોળ ગોળ ગતિ કરે. માટલું સમજો ને ભાઈ, માટલું ગોળ ગોળ ગતિ કરતો હોય, ગતિ કરે. એક કણ હ આટલા P1, એક કણ હ આટલા P2, અને આ કેન્દ્રથી આનું અંતર હ ધારો કે R1, આનું કેન્દ્રથી અંતર R2. બરાબર. આવું એક કાલ્પનિક અક્ષ હ, અક્ષના અનુલક્ષીને ગતિ કરે, ગોળ 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 ગતિ કરે. આ રીતે આ ગતિ કરતી જાય આમાં. બરાબર, આમ ગતિ કરે છે, ગતિ કરતી જાય. આ દ્રઢ પદાર્થ ઘણા બધા કણોનો બનેલો હોય, કોઈ પણ પદાર્થ ઘણા બધા કણોનો બનેલો હોય છે. કોઈ કણ P2 નું વચ્ચે સ્થાન R2, P1 નું વચ્ચે સ્થાન R1.
હવા ફરશે, આ ફરશે એટલે આ બાજુ P1 ને આ બાજુ P2 આવી જાય. પણ જે અંતર હતું એ બદલાતું નથી, જે અંતર હતું એ બદલાતું નહીં. જે અંતર હોય એના એ જ રહે. ભાઈ આ ઓનું R1 હોય તો R1 હોય, R2 હોય તો R2 જ રહે, અંતર બદલાતું નહીં. એટલે કહેવાનો અર્થ એક જ છે કે ભાઈ કોઈ પણ પરિભ્રમણ થાય, કંઈ પણ થાય, કેન્દ્ર અક્ષ ત્યાંથી અંતર બદલાતું જોઈએ નહીં. ભાઈ R1 P1 નું R1 તો ગમે તેટલું ફરે, ગોળાકાર થાય, R1 ના R1 ગમે તેટલું બળ લાગે, R1 નું R1 રહે. એ તો અમે એવું R2 નું R2 રહે. તો આ થઈ દ્રઢ પદાર્થની વાત. આવું થઈ દ્રઢ પદાર્થની વાત થઈ. હવે દ્રઢ પદાર્થ વિશે આપણે કોઈ ખાસ ભણવાનું નહીં, તમને પહેલાથી તમને કહી દીધું. આ પાઠ ખૂબ જ લાંબો હ, પ્રકરણ 7. પણ અમુક વસ્તુઓમાં આપણે એટલી જરૂરી નહીં, બિનજરૂરી વસ્તુઓ. અમુક વસ્તુ તો કેન્સલ કરેલી છે, બીજું અમુક વસ્તુ બિનજરૂરી જે કદી પરીક્ષામાં પૂછાવાની નહીં, પૂછાતી એ નહીં. બરાબર? તો આ દ્રઢ પદાર્થની આટલી વાત બહુ થઈ ગઈ. દ્રઢ પદાર્થમાં કોઈ ખાસ ભણવાનું હતું નહીં. પણ દ્રઢ પદાર્થ ખાલી એટલું સમજવું, દ્રઢ પદાર્થ એક કલ્પના, એવો પદાર્થ હાલ શક્ય નહીં કે ભાઈ જે કોઈ પદાર્થનો આકાર પરિવર્તન ના કરીએ, કે એવું પદાર્થ હાલ તો શક્ય નથી. કોઈ પણ પદાર્થને આપણે ટીપીના મશીન દ્વારા એના આકારમાં ફેરફાર તો કરી શકીએ છીએ. લોખંડ હોય તો લોખંડને ફેરફાર કરીએ, કે એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ ટીપીને પત્ર બનાવવામાં આવે. બરાબર? તો હાલ એવું કોઈ પદાર્થ શક્ય નથી. બીજું, દ્રઢ પદાર્થમાં ભાઈ અક્ષથી કોઈ પણ કણનું સ્થાન ફિક્સ હોય. P1 નું સ્થાન R1 તો ભાઈ ગમે તે થાય, R1 નું R1 જ રહે. P2 નું સ્થાન R2 ગમે તે થાય, R2 નું R2 જ રહે, કોઈ ફેરફાર થાય નહીં. બરોબર? તો આ થઈ વાત. આના કહેવાય ભ્રમણ અક્ષ કહેવાય. એના અનુલક્ષીને ભ્રમણ કરે એટલે ભ્રમણ અક્ષ કહેવાય. હવા ભમેડા જેવું. ભમેડો તમે જોયો? ભમેડો ભમતો હોય ને, ગોળાકાર એના જેવું સમજો. હા, બીજું બીજી વસ્તુની વાત. શુદ્ધ સ્થાનાંતર. એક શુદ્ધ સ્થાનાંતર. હવે અત્યારથી આપણે આવો કોઈ શબ્દ જોયા નતા. દ્રઢ પદાર્થનું શુદ્ધ સ્થાનાંતર. અને જે આપણે સૂત્ર મેળવશું બધા દ્રઢ પદાર્થ માટે મેળવશું. ખબર રાખજો. ખબર પડી ગઈ? દ્રઢ પદાર્થ શક્ય નહીં, પણ આપણે જે પણ સૂત્રો મેળવવાના એ બધા દ્રઢ પદાર્થ માટે મેળવવાના છીએ. જે પેલા સામાન્ય પદાર્થને આપણે અમુક હદ સુધી લાગુ કરી શકીશું. લોખંડ ભલે દ્રઢ પદાર્થ ના હોય, પણ દ્રઢ પદાર્થની કેટેગરીમાં મેલી શકાય. થોડા ઘણા અંશે અમુક લક્ષણો મળતા આવે. હા, આકારમાં પરિવર્તન કરીએ કે, પણ બહુ બળ આપવું પડે પછી આકારમાં પરિવર્તન થાય. હવે દેખો, શુદ્ધ સ્થાનાંતર જોઈએ. શુદ્ધ સ્થાનાંતર એટલે શું? તો આકૃતિ દ્વારા હું તમને બતાવું. કોઈ બાટલી છે, ધારો કે બાટલી. આવી બાટલી છે, મને ફેંકવામાં આવી. ફેંકી આટલા પહોંચી તો એ એવું ને એવું, મતલબ જે કન્ડિશનમાં હતી એ કન્ડિશનમાં છે. પછી ઓમ જઈ, ઓમથી ઓમ આવી, જે કન્ડિશનમાં હતી એ જ કન્ડિશનમાં. આ રીતના ઓમ જઈ, જે કન્ડિશનમાં હતી, મતલબ કોઈ જે કન્ડિશનમાં હતી એ જ કન્ડિશન ફેંકવામાં આવી, ઓમ ગતિ કરે. તો આ થયું શુદ્ધ સ્થાનાંતર. આ થયું શુદ્ધ સ્થાન. જેવું ફેંકે તો ને એવું જાય. જ્યારે આ શુદ્ધ સ્થાનાંતર અથવા તો ચાર ગતિ મિશ્રિત સ્થાનાંતર, આ શુદ્ધ સ્થાનાંતરની વાત થઈ. શુદ્ધ સ્થાનાંતરમાં એક વાક્ય લખી, ભાઈ જે રીતે પદાર્થને ફેંકવામાં આવે છે તે રીતે જ તે આગળ વધે છે. એ સ્થાનાંતર શુદ્ધ સ્થાનાંતર કહેવાય.
એ રીતે જ આગળ વધે. હવે અશુદ્ધ સ્થાનાંતરની હું તમને વાત કરી નાખું. ચલો બાબત જોઈએ. હળો અશુદ્ધ સ્થાનાંતરમાં શું હોય? એ જ બાટલી આપણે ફેંકવામાં આવે, ફેંકી બાટલી આમ આગળ વધે, પણ આટલા આવતા આવતા ફરી જાય, થોડી આખી આમ ફરી જાય. એટલે થોડી આકૃતિ સમજજો. થોડી ફરી ગઈ આમ, પાછું આગળ જતા જતા થોડી બીજી ફરી ગઈ. આખી આટલા આવતા તો ઊંધી થઈ ગઈ આખી બાટલી નીચે પડતા પડતા. તો આવા સ્થાનાંતરનું કહીશું અશુદ્ધ સ્થાનાંતર અથવા ચાક ગતિ મિશ્રિત સ્થાનાંતર. મિશ્રિત સ્થાનાંતર જેમાં કણ આગળ પણ વધતું જાય, આગળ પણ ગતિ કરે, ગોળ ગોળ પણ ફરતું જાય. એટલે પેલી લોટણ ગતિ યાદ કરો, રોલિંગ ગતિ, રોલિંગ યાદ કરો. પાંચમો પાઠ રોલિંગ ગતિ, બે આગળ પણ વધતું જાય, ગોળ ગોળ પણ ફરતું જાય. આગળ પણ વધતું જાય એટલે રેખીય ગતિ પણ કરે અને ચાક ગતિ પણ કરે. તો આ અશુદ્ધ સ્થાનાંતર કહેવાય. આવા સ્થાનાંતરને શું કહેવાય? અશુદ્ધ સ્થાનાંતર, ચાક ગતિ મિશ્રિત સ્થાનાંતર કહેવામાં આવે છે. તો શુદ્ધ અને અશુદ્ધમાં ખબર પડી ગઈ, બરોબર. હવે આ જે બધી વાતો કરી એમાંથી કશું પૂછાવાનું નહીં, પણ હવે જે મહત્વની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ પરીક્ષામાં પૂછાય. સમજો વ્યવસ્થિત. આ બધું કશું પૂછાવાનું નહીં, આ તો ખાલી એમને પાઠમાં આવ્યું એટલે આપણે વાત કરી નાખી. મહત્વની વાત, દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર એની વાત કરવાની. પહેલું દ્રવ્યમાન એટલે તમને ખબર હોવું, દ્રવ્યમાન એટલે દળ. દ્રવ્યમાનનો અર્થ શું થાય? દ્રવ્યમાન એટલે દળ થાય, એટલે કોઈ પણ પદાર્થનું દળ. ધારો કે કોઈ એક પદાર્થ તમને બોલપેન દેખાય, બોલપેન આ મારી હાથમાં તમને બોલપેન દેખાય. ઘણા બધા કણોની બનેલી આ બોલપેન, ઘણા બધા કણોની બનેલી આ ઘણા બધા કણોનું કેન્દ્ર ચો આવેલું. તો દેખો હું જે જગ્યાએ એને સ્થિર રાખી શકું એ એનું દ્રવ્યમાન કેન્દ્ર. તો દેખો આટલા પેન સ્થિર દેખાય, તો આટલું હશે એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. આટલું શું હશે? એનું દ્રવ્યમાન કેન્દ્ર. દેખો આટલા રાખો તો સ્થિર થાય ના, આટલાથી સ્થિર થાય તો ના, આટલાથી સ્થિર થાય તો ના, પડી જાય. તેનું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં નથી, પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? જ્યાં એની સ્થિર થાય ત્યાં. સ્થિર થાય ત્યાં ભાઈ આટલા સ્થિર થાય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કંઈક આટલા હશે, બરોબર. તો જ દ્રવ્યમાન કેન્દ્ર બીજું કોઈ નહીં, જો પદાર્થ સ્થિર બનતો હોય એ કેન્દ્રના તેનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય છે. દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા લખીએ તો લખીએ કે ભાઈ જે બિંદુએ પદાર્થ સ્થિર બનતો હોય અથવા તો જે બિંદુએ તેનું દળ કેન્દ્રિત બનતું હોય, દળ કેન્દ્રિત હોય જે બિંદુએ, તે બિંદુને પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. હવે કોઈ આવો સળંગ પદાર્થ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર તમે નક્કી કરીએ કે ભાઈ કંઈક આટલા હશે, વચ્ચે કોક હશે. મોટાભાગે વચ્ચે જ હોય, મોટાભાગે શું હોય? વચ્ચે હોય. આવું સળંગ હોય તો પણ એક બાજુ દળ વધારે હોય, આટલા સમજો કે આટલા દળ વધારે, આટલા ભરાઈ દીધું મેં તો આટલા થોડું દળ વધી ગયું.
અને આટલા તો ઓછું હતું. તો હવે દ્રવ્યમાન કેન્દ્ર થોડું ખસી જાય, બરાબર. દ્રવ્યમાન કેન્દ્ર એવું થાય હવે ખસી જાય, કંઈક આટલો આવી જાય, નજીક આવી જાય, ખસી જાય. તમને પેલું જોયું હશે કે ભાઈ આટલે દળ વધારી દીધું એટલે હવે દ્રવ્યમાન કેન્દ્ર ખસી જાય. પહેલાં સમાન હતું, આવું દેખો સમાન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર કંઈક ચો મળતું તો ઉભો રહો 1 મિનિટ. દ્રવ્યમાન કેન્દ્ર એક જ મિનિટ, હાથમાં રહેતી નહીં. 1 મિનિટ જોઈ લો વ્યવસ્થિત, તમે જાતે ટ્રાય કરજો, આ જાતે અનુભવ કરજો. પેન લેજો, દેખો આટલા જગ્યા નોંધી કાઢો, પેલું ભરાયા વગર આટલા દેખાય તમને, જોઈ લીધી. હવે ભરાયા પછી દ્રવ્યમાન કેન્દ્રમાં થોડું ફેરફાર જોવા મળે. ભરાઈ દીધી મેં તો હવે આટલું થોડું વજન વધી ગયું, આટલું થોડું વજન વધી ગયું. ભાઈ ભરાઈ ઢોકણું એટલે વજન વધી ગયું. દ્રવ્યમાન કેન્દ્ર દેખો બદલાઈ ગઈ, દેખાય તમને. પેલી સહી જુઓ, સહી ના એકદમ નેચળ આવી ગઈ, લઘુ લગાઈ ગયા. પહેલાં શું હતું, પહેલાં થોડું આટલું હતું, પણ હવે દેખો હવે નહીં રહેતું, એટલે હવે રહેતું નહીં. એટલે કહેવાનો અર્થ હોય કે ભાઈ જે કેન્દ્ર, જો દળ કેન્દ્રિત થતું હોય, જો પદાર્થ સ્થિર બનતો હોય એને એ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે. હવે તમે કહેશો કે એ તો વચ્ચે જ હોય. હું કહેવા હું માગું, મારો મકસદ હું કહેવાનો આ બતાવવાનું કે ભાઈ કહેશો કે તમે વચ્ચે આવો, ભાઈ આમાં આપણું વચ્ચે આવતું હતું. પણ ધારો કે એક બાજુ દળ વધારો અને એક બાજુ ઓછું હોય તો પછી વચ્ચે ના આવે, પછી કાં તો આ બાજ ખસે કાં તો આ બાજ ખસે, પછી વચ્ચે આવે નહીં. વાત ખબર પડી ને વાત? તો આ વાત થઈ. હવે જુઓ કે આ તો ચલો સળંગ વસ્તુ હતી, કણો બધા નજીક હતા, જોડાયેલા હતા, એટલે બે કણો છૂટા હોય, એક કણ આટલા હોય ને એક કણ આટલા હોય, એક કણ આટલા હોય ને એક કણ આટલો હોય, એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય ખરા? તો હા હોય. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, બરાબર. તેમની જોડતી રેખા પર ક્યાંક, મતલબ એક કાલ્પનિક હોય દ્રવ્યમાન કેન્દ્ર, પણ એવી કલ્પના આપણે કરીએ કે ભાઈ એ જગ્યાએ પૃથ્વી અને સૂર્ય બેલેન્સ બનાવીને રહી શકશે. ખબર પડી કે નહીં? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું દ્રવ્યમાન કેન્દ્ર શું હોય એ પણ આપણે શોધી શકાય. સૂર્ય અને પૃથ્વીને જોડી દેવાની કલ્પના કરો. સૂર્ય અને પૃથ્વીને એક પટ્ટી દ્વારા જોડી નાખ્યા, બરોબર. સૂર્ય ભારે હ, પૃથ્વી હલકી હ, એટલે હાલક ડોળક થહ. પણ કઈ જગ્યાએ, કોઈક જગ્યાએ બેલેન્સ તો થવા ને ભાઈ, કોઈક જગ્યાએ બેલેન્સ થશે. તો જે જગ્યાએ, જે બિંદુએ બેલેન્સ થાય એ જ સૂર્ય અને પૃથ્વીનું દ્રવ્યમાન કેન્દ્ર. સમજ્યા કે નહીં? તો એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. હવે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતના શોધાય તો એની વાત કરી નાખીએ કે ધારો કે બે કેન્દ્રો, બે પદાર્થો, એક પદાર્થ M1 દળ ધરાવતો, બીજો પદાર્થ M2 દળ ધરાવતો, બંને અલગ અલગ, એક જ પદાર્થના નહીં, બંને અલગ અલગ દળ ધરાવતા કણો. ઓનું ઉદ્ગમ બિંદુથી અંતર x1, ઓનું ઉદ્ગમ બિંદુથી અંતર x2, બરાબર. x1 ને x2, પહેલાનું અંતર બીજાનું અંતર, કારણ કે આપણને ખબર ભાઈ એનું અંતર શું તો ઉદ્ગમ બિંદુ તો રાખવું પડે. ઉદ્ગમ બિંદુથી અંતર x1 ને ઉદ્ગમ બિંદુથી અંતર x2. હવે ઓનું દ્રવ્યમાન કેન્દ્ર, ભાઈ આ અનુદળ અલગ, અનુદળ અલગ, હોર રાખજો. અનુદળ અલગ અને અનુદળ અલગ, એટલે એવું સમજતા ને કે ચોક વચ્ચે જ મળશે, એવું સમજતા નહીં. M2 મોટો હોય એક, M1 મોટો હોય એક, એટલે અલગ અલગ. દેખો આ ટૂંકમાં એમની જોડતી રેખા પર ચોક મળે. તો આમનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતના શોધી શકે? આ બે પદાર્થો હોય M1 ને M2, બંને જોડતી રેખા, એકનું દળ વધારે એકનું દળ ઓછું હોઈ શકે, એટલે એવું ના સમજતા કે ભાઈ વચ્ચે કોઈક દ્રવ્યમાન કેન્દ્ર હશે. દ્રવ્યમાન કેન્દ્ર એટલે વ્યાખ્યા લખાઈ દીધી, જો દળ કેન્દ્રિત થતું હોય, મતલબ જો સ્થિર થતા હોય, બેલેન્સિંગ જળવાઈ રહેતું હોય એ બિંદુ, તો આટલા પણ હોય એક, આટલા પણ એક, આટલા પણ એક, કારણ કે બંને દળ સમાન. જો બંનેના દળ સમાન હોત તો વચ્ચે હોત, બંનેના દળ સમાન હોત તો વચ્ચે હોત, તો બંનેના દળ સમાન નથી. તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર આ x અક્ષ તરફ હ, તો x બરાબર દ્રવ્યમાન કેન્દ્ર x બરાબર M1 x1
વત્તા m2x2 ભાગ્યા m1 વત્તા m2. આ સૂત્રની મદદથી આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકીએ છીએ. પહેલાનું દળ, પહેલાનું સ્થાનાંતર, બીજાનું દળ, બીજાનું અંતર, પહેલાનું બીજાના દળનો સરવાળો. બસ આ કરો, રેડી. દ્રવ્યમાન કેન્દ્ર મળી જાય. એક્સ અક્ષ પર કયા બિંદુએ દ્રવ્યમાન કેન્દ્ર હશે આ બંનેનું એ મળી જાય, એ અંતર મળી જાય. આવું દ્રવ્યમાન કેન્દ્રનું અંતર હો, આ વાસ્તવમાં એક શું હોય? દ્રવ્યમાન કેન્દ્રનું અંતર અથવા સ્થાન મળી જાય. ચોક આટલા વચ્ચે મળશે એટલે એક્સ બરાબર કંઈક આટલા ક્યાંક મળશે, વચ્ચે નહીં ને એકદમ, ચોક આ બાજુ કંઈક આ રેખા પર જ મળશે ચોક. તો આ થઈ દ્રવ્યમાન કેન્દ્રની વાત. ખબર પડી ગઈ તમને? દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય, કઈ રીતના શોધાય, એની આપણે માહિતી મેળવી નાખી. દ્રઢ પદાર્થની માહિતી મેળવી. આ સૂત્ર યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચર આપણે જ્યારે જોઈશું એ વખતે આ સૂત્રને હું થોડું વધારે કરી. આપણે આ સૂત્ર યાદ રાખ, m1x1 વત્તા m2x2 અપન m1 વત્તા m2. 3 પદાર્થો હોય તો m1x1 વત્તા m2x2 વત્તા m3x3 ભાગ્યા m1 વત્તા m2 વત્તા m3 એ જોઈશું આપણે પછી. પણ હાલ આ સૂત્ર પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકાય. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? જો સ્થિર થાય. હવે દ્રવ્યમાન કેન્દ્ર એવું જોયું ને કે સળંગ વસ્તુનું શોધી શકાય. કોઈ બે બિંદુઓ હોય, પૃથ્વી અને ચંદ્ર, એમના વચ્ચેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકાય. કઈ જગ્યાએ બેને બેલેન્સિંગ થાય, દળ બેલેન્સ થાય. દળ બેલેન્સ થાય એ દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન એટલે દળ બેલેન્સ બને, બેલેન્સિંગ થાય. આપણે પેલું તમે બગીચામાં જાઓ ને પેલું ખબર હે, પેલું હોય હા, બે બાજુ બેવાનું હોય, એક બાજુ કોઈ વ્યક્તિ બે, બીજી બાજુ બે હા, તો જે ભારે વ્યક્તિ હોય દબાઈ જાય ને ઊંચો વ્યક્તિ ઉછળા, બરાબર. પેલું ચકડા જેવું હોય, આવું ચીચવો કહેવાય ને, આ રીતના હોય, ચીચવો કહેવાય ને, આ રીતના. આટલો કોઈ વ્યક્તિ બે હા, પછી આ ઊંચું જાય, આટલો કોઈ વ્યક્તિ બે, બંને એકબીજાને બેલેન્સિંગ જળવાય, વધઘટ થાય, બરાબર. દળ વધારે, દળ ઓછું હોય તો દળ વધારે હોય તો આ નેચર બે હા, દળ ઓછું હોય તો આ ઉપર જાય, ચીચવો કહેવાય મને. તમે બેઠેલા એટલે એક પ્રકારનું બેલેન્સિંગ જેવું કરે. બસ એના જેવું ભાઈ કઈ જગ્યાએ બેલેન્સ થાય એ બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય છે. ચલો, ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ થોડી વાત કરીશું, શું કહેવાય, કઈ રીતના શોધાય. શોધન સૂત્ર તો મળી ગયું, એનું સ્થાન. પણ આપણે પાસે ત્રિપરિમાણની વાત કરીશું. આ તો ફક્ત એક જ પરિમાણની વાત, એક પરિમાણ એટલે આર્યું. પણ ઘણા બધા કણ વાલેલા હોય, એમનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય અને ત્રિપરિમાણ હોય પાછું, તો એ વખતે કઈ રીતના ઉપયોગ કરશું તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરોબર, સારું.